નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ કાનાણી. રોયલ સીડ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બજરંગપુરા ગામમાં એક આપણે અશોકભાઈના વાડી આવ્યા છીએ. તો એમના આરિયા ભાગ્યા છે, તો આપણે એમની માહિતી લઈશું. તમારું નામ શું? વસંતભાઈ. વસંતભાઈ, તમને આ વેરાયટી કઈ વાવી છે? વેરાયટી જય ફેરી. જય ભેરી વાવી છે. કેવું લાગે છે તમને? જય સારું ભેરી લાગે. કઈ રીતે આ સારું લાગે છે તમને? એ દવા છાંટવામાં રહ્યો ને જીવત ઓછી લાગે. તો રોયલ કંપનીનું તમે જય ભેરી વાવ્યું છે, તમને કેવું લાગે છે? મને તો બહુ સારું લાગે છે, કારણ કે રૂમાટી વાળું એનું પાન છે, રૂમાટી વાળું પાંદ આવે છે. સુસ્યા જીવત ઓછી લાગે છે. ચૂસિયા જીવાત સાવ ઓછી લાગે છે. બરોબર છે. કેળા પછી આમ તમને ઝીંડું જોયામાં નાનું લાગે છે, બરાબર. પણ એનો તડ બહુ સારો આવે છે. એનો ડાબકો મોટો થઈ જાય છે. મોટો થઈ ઝીંડું જાય. સાઈઝમાં નાનું છે, પણ ડાબકો મોટો થઈ જાય છે. બરોબર છે. એટલે વીણવામાં આપણને બહુ આમ સરળતા, ખર્ચ ઓછો લાગે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ કાનાણી. રોયલ સીડ કંપની વતી આપનું સ્વાગત કરું છું. આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા જેમાભાઈ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના રામનગરમાં આપણે મેગા મિટિંગનું આયોજન કર્યું છે. તો જેમાભાઈએ જય ભેરીનું વાવેતર કર્યું હતું, તો આપણે એમની પાસેથી પેલા માહિતી લેશું. કે ચૂસ્યા કે કોઈ એવું લાગતું બીજી વેરાયટીમાં તમને થીપ્સનો એટેક દેખાય છે, આ વેરાયટીમાં તમને ઓછો દેખાય છે. બીજી નમસ્કાર ખેડૂત મિત્રો, રોયલ સીડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું યશ કાનાણી. તારીખ આજ 25/8/2023 એક પ્રગતિશીલ ખેડૂત પ્લોટ ઉપર આવ્યા છીએ જય ભેરીના. તો આપણે પેલા ખેડૂતની માહિતી લઈશું. તમારું નામ જણાવજો. મારું નામ મીઠાપરા નિલેશભાઈ કટોરભાઈ, ગામ રામદેવગઢ, તાલુકો ચોડા, જિલ્લો સુરેન્દ્ર. તમારો એક મોબાઈલ નંબર જણાવી દેજો. મારો મોબાઈલ નંબર 98 797 42 248. હા નિલેશભાઈ, તમે આ જય ભેરીનું વાવેતર કર્યું છે, તો તમને કેવું લાગે છે? આ જયભેરી વેરાયટી આમ સારી છે. કામ તમને કઈ રીતે આ વેરાયટી સારી લાગે છે? અત્યારે તો થ્રેપ્સના એટેક ફૂલ છે, એટલે આમાં કોઈ થ્રેપ્સ કે ચૂસ્યા કે કોઈ એવું લાગતું બીજી વેરાયટીમાં તમને થીપ્સનો એટેક દેખાય છે, આ વેરાયટીમાં તમને ઓછો દેખાય છે. બીજી વેરાયટી કરતા તમે આ રોયલ સીડનું રણધીર વાવ્યું છે, તો તમને આ કેવું લાગે છે? સારું લાગે છે, સારું છે. ફાલ ફૂલમાં ફાલ ફૂલમાં સારું લાગે છે. બીજી રીતે તમને બીજી વેરાયટી કરતા આમાં શું નવું દેખાય છે? નવું દેખાય છે. ફાલ સારું છે અને ઝીંડું મોટું છે. ઝીણું મોટું છે, 5 પેશીનું ઝીણું વધારે થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, રોયલ સીડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું યશ કાનાણી. આપણે એક મોકાસર ગામના ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત એવા રવિભાઈના પ્લોટ ઉપર આવ્યા છીએ, જેમને રોયલ સીડનું રણધીર વેરાયટી વાવી હતી. તો પેલા તેમની માહિતી લેશું. તમારું નામ જણાવજો. મારું નામ રવિભાઈ અમરસિંહભાઈ, ગામ મોકાસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્ર. તમારો એક મોબાઈલ નંબર જણાવી દેજો. 74 35 93 66 55. હવે રવિભાઈ તમે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ કાનાણી. રોયલ સીડ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે અશ્વિનભાઈના પ્લોટ ઉપર આવ્યા છીએ. તો પહેલા આપણે અશ્વિનભાઈની માહિતી લેશું. તમારું નામ જણાવજો. અશ્વિનભાઈ અમૃતભાઈ, ગામ ખાંભડા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરનગર. તમારો એક મોબાઈલ નંબર જણાવી દો. 98 792 92 737. હવે અશ્વિનભાઈ, તમે આ કઈ વેરાયટી વાવી છે? રોયલ સીડ્સ નું જય ભેરી. રોયલ સીડ્સનું તમે જય ભેરી વાવ્યું છે, તમને કેવું લાગે છે? સારું, વેરાયટી સારી. કઈ રીતે તમને આ વેરાયટી સારી લાગે છે? એટલે આમ ઝીંડું નાનું લાગે, પણ વીણવામાં ફાયદો છે. ઝીણવાનું તમને નાનું લાગે, પણ ડાબકોનો મોટો થઈ જાય. વીણવામાં ફાવે, મજૂરી ખર્ચ ઓછો લાગે. બરોબર. ચૂસ્યા જીવાત સામે આ વેરાયટી કેવી છે? એમાં સારું છે. ચૂસ્યા જીવાત સામે વેરાયટી સારી છે, પ્રતિકારક વેરાયટી છે. બરોબર. સુકારામાં કે કઈ રીતે તમને ગુલાબી એનો એટેક કેવામાં દેખાય છે? ના, એવું નથી. વેરાયટી વાવી હતી પેલા, હા વાયેલી. તો આમાં કેવો ઉતારો ને વિનાટ કેવું રહ્યું? સારામાં સારો ઉતારો આવે. એકરે 60 થી 70 મણ નો ઉતારો એકરે 60 થી 70 મણનો ઉતારો આવે છે. વેરાયટી આ સારામાં સારી છે ને વાવી જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે તારીખ આજ 15/9/2023 ના રોજ એક પ્રગતિશીલ ખેડૂત એવા વઢવાણ તાલુકામાં આપણે એક આવ્યા છીએ. જય ભેરીનો પ્લોટ છે. તો પેલા ખેડૂતની માહિતી લેશું. તમારું નામ જણાવજો. નકુમ યુવરાજસિંહ કરણસિંહ, ગામ વઢવાણ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્ર. તમારો એક મોબાઈલ નંબર જણાવી દેજો. 74 82 76 070. હવે